ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ 13 જણસીઓની આવક નોંધાઈ. જાણો શું રહ્યા આજના ભાવ. ભાવનગર જિલ્લામાં આવેલું કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે આજે 1 મેના રોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં ભાવનગર કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 13 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ આવક નોંધાઈ હતી, જેમાં આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 1511 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 150 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 271 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે 1 મેના રોજ ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1184 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1238 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 480 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 512 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 421 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 520 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે તલની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં તલના પ્રતિ એક મણના નીચા ભાવ 2551 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 3151 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કપાસની 114 ગાંસડીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1253 રૂપિયાથી લઈને 1469 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં વરિયાળીના પ્રતિ એક મણના નીચા ભાવ 1207 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પણ 1207 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ જુવારની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં સફેદ જુવારના પ્રતિ એક મણના નીચા ભાવ 471 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 482 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ધાણાની 14 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1111 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1502 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરુની 2 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ઊંચા ભાવ 4134 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં નવી સિંગની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના ઊંચા ભાવ 1389 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા અને ભાવ પણ સારા એવા મળ્યા હતા.